એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ 2000 રૂપિયાના નુકસાનના મામલે 200 વિદ્યાર્થીઓની સામે રાયોટિંગની એફઆઈઆર નોંધાવી હતી। એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમની સામે આજે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઉપર કરેલ એફઆઈઆરનો અનોખી રીતે વિરોધ થઈ રહ્યો છે। એજીએસયુ દ્વારા એમએસ યુનિવર્સિટીની એમકોમ બિલ્ડિંગ ખાતે અનોખો વિરોધ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ પાસેથી એક રૂપિયા ઉઘરાવી 2000 રૂપિયા ભેગા કરી અને સત્તાધીશોને આપશે। વિદ્યાર્થી અગ્રણીએ કહ્યું કે વિદ્યાર્થીઓની સામે એફઆઈઆર નોંધી સત્તાધીશો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે। આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન એજીઆઈસીઓના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં એ લોકો નીકળ્યા છે। જે રીતે ફક્ત 2000 રૂપિયાના નુકસાન માટે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ પર 200 વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એફઆઈઆર કરવામાં આવી છે, તે તદ્દન ખોટું છે। જ્યારે 2000 રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સહન ના કરી શકતા હોય, તેમનું પગાર જે હોય છે એ લાખો રૂપિયામાં હોય છે। તો આ જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે, અહીં ભણવા માટે, રહેવા માટે અન્ય જિલ્લા અને અન્ય રાજ્યમાંથી લોકો આવતા હોય, તો આ લોકો 24000 રૂપિયાની જે રકમ હતી તે લોકો કઈ રીતે એપ્રોચ કરી શકતા હતા। તો આ જે માંગ હતી, જે આંદોલન હતું, તે પૂર્ણ રીતે વ્યાજબી હતું અને આનાથી અમે સહેમત છે। જો ગેરવ્યાજબી હોત તો યુનિવર્સિટીના સત્તાધીશોએ આ જે નિર્ણય છે તે પાછો ના ખેંચ્યો હોત। તો આ 2000 રૂપિયાનું જે નુકસાન થયું છે તેની રકમ અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ પાસે જઈને કોન્ટ્રીબ્યુશન તરીકે લઈ રહ્યા છે। અમારા હાથમાં તમે જોઈ શકશો કે આ ગુલ્લક છે, એક રૂપિયા અમારા જે કાર્યકર્તાઓ છે વિદ્યાર્થીઓ પાસેથી એ કોન્ટ્રીબ્યુશન કરાવી રહ્યા છે કે જે 200 વિદ્યાર્થીઓ છે એ પણ અમારા જ ભાઈ અને બહેનો છે। અમારું સમર્થન એમને ખુલ્લું છે, કારણ કે એ લોકોએ જે આંદોલન કર્યું હતું તે વ્યાજબી હતું અને આ 2000 રૂપિયા અમે આવનાર સમયમાં યુનિવર્સિટીને પરત કરીશું અને માંગ કરીશું કે 200 વિદ્યાર્થીઓ પર જે કેસ થયો છે તે પાછો ખેંચવામાં આવે। સત્તાધીશો દ્વારા એક ફૂડ બિલ પસાર કરવામાં આવ્યો હતો કે જેની અંદર વિદ્યાર્થીઓએ 24000 રૂપિયા વર્ષના સ્ટાર્ટિંગમાં ભરવાના ફૂડના નામના, કે જે છોકરાઓ ત્યાં ખાય કે ના ખાય તમારે 24000 રૂપિયા એડવાન્સમાં ભરી દેવાના। ભૂતકાળમાં એવા બનાવ હતા કે 40 રૂપિયાની ડીશ હતી, 60 રૂપિયાની ડીશ હતી, 80 રૂપિયાની ડીશ હતી, જે વિદ્યાર્થીઓ જે સમયે ખાય એ સમયે પે કરીને જતા હતા। પણ આ વર્ષે એવું એડવાન્સમાં પૈસા ભરવાની જે એ લોકોની બિલ પસાર કરવામાં આવ્યો હતો તેના વિરોધની અંદર 200થી પણ વધારે વિદ્યાર્થીઓ આની અંદર વિરોધ કરી રહ્યા હતા। વિરોધને જે રજૂઆત હતી એ સાંભળવામાં નથી આવી, એટલે ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું, કારણ કે વિદ્યાર્થીઓની આ માંગ સંતોષવામાં નથી આવી રહી। તો એ ઉગ્ર આંદોલન ક્યાંક ઉગ્ર બનતા જે વીસી સરનો બંગલો છે ત્યાં 2000 રૂપિયાનું નુકસાન થયું છે। તો એના કારણે એફઆઈઆરની અંદર સ્પષ્ટ પ્રમાણે એવું લખવામાં આવી રહ્યું છે કે જે 2000નું નુકસાન કરવામાં આવી રહ્યું છે તેના માટે 200 વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર કરવામાં આવી રહી છે। તો તદ્દન ખોટી વસ્તુ છે। આ યુનિવર્સિટી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે। આ વિદ્યાર્થીઓને એડમિશનના કારણે યુનિવર્સિટીની અંદર કરોડોની આવક દર વર્ષે થતી હોય છે અને આ વીસી જે છે એમને પગાર પણ ગવર્મેન્ટ આપી રહી છે, એમને લાખોનો પગાર છે। તો શું એમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે શું 2000 રૂપિયાનું નુકસાન 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતાં મોટું છે? જો એમને એવું લાગતું હોય કે 2000 રૂપિયાનું નુકસાન થયું છે, આજે અમારું ગ્રુપ કોઈ પણ સંગઠન હોય 2000 રૂપિયા ઇઝીલી ભરી શકે છે, પરંતુ આજે અમે 14 ફેકલ્ટીની અંદર જવાના છે અને ત્યાં જઈને બધા જ છોકરાઓ પાસેથી 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા અમે ઉઘરાઈને 2000 રૂપિયા કરીને આવતીકાલે વીસી સરને સુપ્રત કરીશું અને વીસી સરને રિક્વેસ્ટ કરીશું સૌપ્રથમ તો કે તમે જે 2000 રૂપિયાનું નુકસાનના કારણે તમે 200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડે પાડી રહ્યા છો એ ખોટું છે અને તમને જે 2000 રૂપિયાનું નુકસાન થયું છે આજે અમે તમને પાછા આપવા આવી રહ્યા છે। આ સ્વીકાર કરો અને વહેલામાં વહેલી તકે તમામ વિદ્યાર્થીઓનું જે તમે ભવિષ્ય બગાડીને કેસ કર્યા છે એ ફરિયાદો કરી છે એ દૂર કરવામાં આવે। જો વહેલામાં વહેલી તકે આ અમારી માંગ સંતુષ્ટ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન અમે કરતા રહીશું। પરંતુ આ એક મોટો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ સર સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના એટલે જ કરવામાં આવી હતી કે અહીંયા સારું અને સસ્તું શિક્ષણ વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ મેળવી શકે, પણ આ જ્યાં તાનાશાહી થઈ રહી છે ખૂબ જ ખોટી છે અને 200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે બગડી રહ્યું છે એ બહુ મોટો પ્રશ્ન છે અને માત્ર ને માત્ર 2000 રૂપિયા માટે તો ખૂબ જ ખોટી વસ્તુ છે। આજે અમે લોકો 1-2 રૂપિયાના સિક્કો ઉઘરાઈને આવતીકાલે વીસી સરને સુપ્રત કરીશું અને કેસ વિડ્રોલ કરવાની માંગ કરીશું। અમારો 100% એની અંદર સપોર્ટ ખરો, પરંતુ એક પ્રોબ્લેમ એની અંદર એવી પણ છે કે સાયન્સ ફેકલ્ટી હોય, આર્ટ્સ ફેકલ્ટી હોય અને કોમર્સ ફેકલ્ટીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યા છે એડમિશનના બાબતના કારણે અને યુનિવર્સિટીએ એડમિશનમાં પણ આનાકાની ઘણી કરી છે, જેના તમે સાક્ષી છો। પાછલા દિવસોમાં બ્લેક ડે પણ બનાવવામાં આવ્યો હતો એડમિશન માટે। તો ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી છોકરાઓને એડમિશન આપી રહી છે, એમનું ભવિષ્ય ના બગડે એના માટે આજે અમે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા દઈશું। ડોક્યુમેન્ટ વેરિફિકેશન 12-12:30 વાગે પતશે, એના પછી અમે યુનિવર્સિટી બંધનું આલન કરી દઈશું।